टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહેસાણા મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યે 5 મહિના માંડ થયા છે ત્યાં એજન્સીને સાચવવાના વહીવટનો આરોપ લગાવાયો છે। કરે કોઈ અને ભરે કોઈ તેવો ઘાટ મહેસાણા નગરપાલિકામાં સર્જાયો છે। વિપક્ષનો આક્ષેપ છે કે મહેસાણા શહેરમાં બાગ બગીચાઓના લાઇટ બિલ નિભાવણી કરતી એજન્સીએ ભરવાના હોય તેવો કરાર થયો છે, પરંતુ તે લાઇટ બિલ મનપા પોતે ભરી રહી છે। એગ્રીમેન્ટની શરતો મુજબ સમગ્ર બાગ બગીચાઓનું લાઇટ બિલ ભરવાની જવાબદારી એજન્સીની હોય। સ્પેસિફિક એગ્રીમેન્ટની અંદર લખવામાં આવેલું છે બાગ બગીચાના લાઇટ બિલ ભરવાની જવાબદારી એજન્સીની રહેશે। આવું એગ્રીમેન્ટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ હોવા છતાં પણ અમારા ધ્યાને આવ્યું છે કે આ સમગ્ર બાગ બગીચાઓનું લાઇટ બિલ મહેસાણા મહાનગરપાલિકા અત્યારે ભરી રહી છે। મહેસાણા શહેરમાં આવેલા 8 કરતાં વધારે બગીચાઓની નિભાવણી એજન્સીઓને કરાર કરીને સોંપાઈ છે। વિપક્ષનો આક્ષેપ છે કે બગીચાના વીજ બિલ ભરવાની જવાબદારી એજન્સીની હોવા છતાં મનપા બિલ ભરીને પ્રજાના નાણાંનો વ્યય કરી રહી છે। કોની રહેમ નજર હેઠળ આ પોલમપોલ ભર્યો વહીવટ અને ભ્રષ્ટાચાર આચરાયો છે તેની તપાસની માંગ કરાઈ છે। સાથે સાથે એજન્સીઓને બ્લેકલિસ્ટ કરીને તેમની પાસેથી નાણાં વસૂલાય તેવી પણ માંગ છે। બીજી તરફ પાલિકાએ વિપક્ષના દાવાને સદંતર પાયા વિહોણા ગણાવીને ફગાવ્યા છે। મૂળ ટેન્ડરની શરતોમાં એવું હતું, એમાં ચોખ્ખું લખેલું છે સ્પષ્ટ કે જે લાઇટ બિલ આવશે એ મનપાએ ભરવાનું રહેશે। આવશ્યક સંજોગોમાં જો પાણીની વ્યવસ્થા મનપા ન કરી આપે કે પાણી પુરવઠાનું કોઈ પાણી બંધ હોય તો પાણી એજન્સીએ પૂરું પાડવાનું રહેશે। વિપક્ષે જે આક્ષેપ કર્યા છે એ મૂળ ટેન્ડર પછી વર્ક ઓર્ડર બનતો હોય છે। વર્ક ઓર્ડરની અંદર ટાઈપ મિસ્ટેકમાં એવું લખ્યું છે કે લાઇટ બિલ મનપાએ ભરવાનું રહેશે, તો એ કરેક્શન કરવાનું થાય, સુધારા હુકમ કરવાનો થાય। કોઈ બી વર્ક ઓર્ડર છે એ ટેન્ડરની શરતોથી અલગ ક્યારેય બની શકે નહીં, એટલે એ કરેક્શન છે અને એનું વિપક્ષ